નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. સુરતમાંથી આવી રહ્યા છે તાજેતરના સમાચાર. સુરત મહાનગરપાલિકા સંચાલિત પ્રાણી સંગ્રહાલયમાં વેકેશન દરમિયાન મુલાકાતીઓની ભારે ભીડ જોવા મળી હતી. વેકેશનના સમયગાળામાં ઝૂને નોંધપાત્ર આવક પણ પ્રાપ્ત થઈ છે. 4 મે થી 7 જૂન સુધીના સમયગાળામાં કુલ 1,09,189 સહેલાણીઓએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. આ સમયગાળા દરમિયાન પાલિકા તિજોરીને કુલ 30,08,905 જેટલી આવક પ્રાપ્ત થઈ છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે આવકમાં વધારો નોંધાયો છે. ગત વર્ષે આ જ સમયગાળામાં 27,66,080 આવક થઈ હતી, જ્યારે આ વર્ષે તેમાં લગભગ 3 લાખથી વધુનો વધારો થયો છે. ઝૂ સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર રાજેશ પટેલે જણાવ્યું કે વેકેશન દરમિયાન વધેલી મુલાકાતીઓને કારણે આવકમાં વધારો નોંધાયો છે, તેમજ પ્રાણી સંગ્રહાલયમાં વ્યવસ્થાને પણ સુચારુ રીતે જાળવવામાં આવી હતી. સાંભળો આના પર ડોક્ટર રાજેશ પટેલે શું કહ્યું. રિપોર્ટર સાગર સોલંકી, સુરત. હું ડૉક્ટર રાજેશ પટેલ, ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડન્ટ સરથાણા નેચરપાર્ક. સુરત મહાનગરપાલિકા ખાતે જે સરથાણા ક્લિનિક આવેલું છે તેમાં વેકેશનના સમયગાળા દરમિયાન સુરત શહેર અને આજુબાજુના વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં મુલાકાતે આવતા હોય છે. આ વર્ષે જે ઉનાળુ વેકેશનનો સમય હતો 4 મે થી 7 જૂન વચ્ચે ટોટલ 1,09,000 જેટલા મુલાકાત લીધેલી છે અને તેઓની પ્રવેશ ટિકિટની આવક પેટે 30 લાખથી વધુની મહાનગરપાલિકાની આવક થઈ છે. આ જ પ્રમાણે ગયા વર્ષના ઉનાળુ વેકેશનના સમયગાળામાં જોઈએ તો કુલ 1,01,000 જેટલા મુલાકાત લીધી હતી અને 27,50,000 જેટલી ટિકિટની આવક થયેલી હતી. એટલે કમ્પેરેટિવ જે ગયા વર્ષ કરતાં આ વર્ષે મુલાકાતીઓનું થોડું પ્રમાણ વધેલું છે અને 5,000 જેટલા મુલાકાતીઓ વેકેશન દરમિયાન વધારે મુલાકાત લીધેલી છે અને તે કમ્પેરમાં ગયા વર્ષ કરતાં આ વર્ષે 3 લાખ જેટલી વધારે ટિકિટની આવક પ્રદર્શને થયેલી છે.